બનાસકાંઠા જિલ્લાના થરાદના મોરથલ ગામે લોકસભા કોંગ્રેસના ઉમેદવારનો સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોરથલ ગામના બહોળી સંખ્યામાં યુવાનો જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસ સાથે જોડાયા હતા। જ્ઞાનીબેને ખેસ પહેરાવી યુવાનોને આવકાર્યા હતા। કોંગ્રેસના આગેવાનો બહોળી સંખ્યામાં લોકસંપર્ક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। થરાદ તાલુકાના મોરથલ ગામે બનાસકાંઠા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મોરથલ ગામના 200 થી વધુ યુવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા, જેમાં માળી દરબાર ઠાકોર રબારી સમાજના યુવાનો બહોળી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર 182 માંથી એક જ આગેવાનની તાનાશાહી હોવાના આક્ષેપો કર્યા હતા। ચૂંટણીમાં આગેવાને લોકોને ઘણા પ્રકારની લાલચ આપી હતી। નોકરીઓની એક પણ નોકરી નહીં મળી એવું યુવાનોને એવા કટાક્ષ કર્યા હતા। આ કાર્યક્રમમાં મોરથલ ગામના યુવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના વરદ હસ્તે કોંગ્રેસનો ખેસ યુવાનોને પહેરાવી આવકાર્યા હતા। અમારા ગામ મોરથલમાં આજે 200 થી વધારે યુવાન ભાજપ છોડી અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। અમારે બધે હવે યુવાન લોકોએ બધું મન બનાવી લીધું છે કે તેમણે જ્ઞાનીબેનને બહુમતીથી વોટ જીતાડવાના છે, એટલે અમારા મોરથલ ગામમાં 200 થી વધારે યુવાન જોડવાના છે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।